ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મેં બીના મેરે બીના કા જીના ના શીખા બાજુવાળા ઘંટો ને બંટો શીખા હોય અમારે કેટલો અવાજ ડિસ્ટર્બ થાય છે કોઈ રાખવાના નહીં ઘંટા બંટા ના ના તે પણ તો રાખો કે હોય અવાજ આવે છે ને અમારે ગંધાતું થાય તો ચલો મિત્રો આ અમાર પાડોશી આવાજ શું કરવાનું હું તો રોજ ઝઘડો થાય છે મારે ને મારા પાડોશીને પણ અમારા પાડોશી સુધરતા જ નહીં હું તો બોલીને થાકે આવા પાડોશી હોય કોઈ એકવાર કહેવાનું હોય પાડોશીને મિત્રો હવાલા ના કરો હતે તમે વિડિયો ઉતારો અમે કઈ કહીએ ના ના કોઈ અમે તો ઉતારીએ અમે તો કમાવા માટે કરે છે તો અમાર તો કોમ વાળી કરજે અમાર ના કરવાનું હોય અમાર કોમ વાળી કોઈ ના આવે ભાઈ ચાર્જ વધી જાય પછી અમારે તો રસોઈ છે ને અમારા હર્ષિલ કુમાર તો ચાલો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ પાલનપુર તો બના રહો પાલનપુર મારા ફ્રેન્ડ છે એને મળવા જઈ રહ્યા છે એમના ઘરે જઈ રહ્યા છે ત્યાં જઈશું કશે ફરવા જઈશું તો જ્યાં બી ફરીશું તે તમને બતાવી દઉં હું આજે કાળી મેચ કેમ લાગુ છું ખબર નહીં પડતી હા યાર રાતોરાત કાળી થઈ ગઈ ખૂબ હું તો ચલો મિત્રો ફટાફટ તૈયાર થઈ ગયા આમાં તો મિત્રો હું મસ્ત રેડી થઈ ગઈ છું અમારા હર્ષિલ તૈયાર થઈ રહ્યા છે તો તો કંઈ નહીં ચલો હું તો રેડી થઈ ગયા છું મારા હર્ષિલ રેડી થાય એટલે અમે નીકળીએ છીએ ત્યાં સુધી બના રહો મારા બ્લોગમાં ચલો મિત્રો મારા હર્ષિલ બી રેડી થઈ ગયા છે ચોખાલીઓ આ તમને આવાજ સારા લાગે છે આવું ના આવડો ને અમે તમે ગાડીમાં એટલે તો ઓમ બધા અધર થઈ જાય છે તો ચલો મિત્રો હવે ફટાફટ નીકળીએ કલાક થશે વયથી પાલનપુર જતા આપણા એ ક્યારના ફોન પર ફોન કરી રહ્યા છે હું તો લડો મોકો કાઢીને અમે રેડી થઈ ગયા છે હર્ષિલ શું થાય તમને મારા હર્ષિલને પેટમાં ચક્કર આવે છે પેટમાં દુખતું નહીં પણ ચક્કર આવે છે ચલો તો એના ચક્કર દૂર કરીએ કેમ આવે છે મને ખબર હે અમારા સાહેબને ભૂખ લાગી એટલે પેટમાં ચક્કર આવે છે તો ચલો બનાવો આપણે મળીએ પાલનપુરમાં ભાઈ તો અમે પહોંચી ગયા છે અમારા પાવલો બોલાઈ કરતા તો પાવલાન ઘેર જઈએ તો ચલો મિત્રો હવે એમના ઘેર જઈએ અલા ચાલો તમારો વિડિયો જો તમારો મિત્રો મસ્ત આને શું કહેવાય સેવ બનાવી છે અને અમે ખાવા બેસી ગયા છે જો ખાવાનું અમારે રેડી છે રોટલી તૈયાર થઈ ગઈ છે ચલો અમે ખાઈ લઈએ ને પછી મળીએ એ વાત સાચી અને એ જ સમજી શકે બાકી કોઈ ના સમજી શકે કેવું છે જય માતાજી એવું સેમ લાગે છે જોજે આ તો હમણાં મને મળીને ગઈ પૂરી ડોગી જોઈ ને બેટા ઉભા રાખજો જોડે બેન હાય કહેજો બેટા તો આ છે અમારા ભાવેશભાઈના સિસ્ટર જે સિંગર છે તો ભાઈ તમારું થોડું એ કરી દો વાહ ચાલો આપણે ફોટો પાડીએ ઉભા આપણે વાહ મને તો વાલી કરો મને વાલી કરો ક્યાં દેખાય છે તું બકો કરો દેખાય છે અહીંયા જો આવા દેખાય છે જો આવા દેખાય તું ક્યાં છે ચલ લઈ આવ કુકુ બતાવ કુકુ ચલ કુકુ બાબુ બતાવ લે મોમો મારશે આમ જોતે ડીંગી બજાર મોહે કર નાખો બાપડે ऊपर करो हाँ सामे चलो आधा पाओ आम आम ए वाह ચલ આ બોલો ફૂલ એચડી માં પૂરી આટલી પર્સનલ રૂમ આજે આ પર્સનલ રૂમમાં અમને
ભાવ લાવ્યો છે એક નંબર પાછા કે ફૂલ HD એટલે પંખો ને એકલા પર ઠંડી લાગે અને આ નકશા બક્સા ઉભા રાખ્યા છે જો ઘરમાં નકશા રાખ્યા છે જોવા માટે જો જવાનું રોજ હવાર પડે હા વેલા દેખી લાવ કે દેખી લેવાનું નહીં હતી પેલું આપણે હમણાં વાર્તાલાપ કરીને ઉપર એટલે કયા છે ક્યાં નીકળવાનું કયા દેશમાંથી ક્યાં જવાનું એના માટે હું ને મારા ભાવ તો બેઠા છે ને અમારા હર્ષિલ બતાવ છે નસકોડા બોલે છે ઊંઘે છે અમારા સાહેબ હોય આવીને ઊંઘે છે જો આવા છે અમારા સાહેબ નહીં ભાવા તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છે ભાવા બગીચામાં ગાર્ડન આ નાના છોકરાને જેમ મને ગાર્ડનમાં લઈ જાય છે બોલો શું કરવાનું હવે આંગળી પકડીને એની આંગળી પકડીને ગાર્ડનમાં ફરી છે અને નિકુલભાઈ ને કે આવો હોય તો આવો ને કે કઈ વાંધો નહીં અમે તો હેડ્યા આપણો ફોન જ નહીં ઉઠાવતા એટલે નહીં ઉપાડતા કર્યો તમે હા હાલ કર્યો આવા શું કરવાનું અમને સિટીમાં બોલાવીને ફોને નહીં ઉપાડતા આ છે ગાર્ડન તો જ્યાં અમને લઈને આવ્યા છે પાલનપુર તો મિત્ર અમને તો તમે ઓળખતા જ હશો અમારા જયેશ જે રોડ વચ્ચે ગમે તો નાચી લે કેમ છો ગાઈસ ફોલો મી ઓન ઇન્સ્ટાગ્રામ યસ ઇન્સ્ટાગ્રામ જે ગમે તો નાચી લે હોવા તમારા લગનમાં નાચવા બોલાવજો કે ઓકે શું કરવા લાવ્યો તું ગરબા રમવા બોલ કી ચલો ગરબા ચાલુ કરો હા જો અમાર જઈલો ગરબા ચાલુ એ કરે ચલો ને એની પર તો મિત્રો અમે અહીંયા બનાવ્યા છે વિડિયો ને અમારો જય ફૂલ લઈને મને આઈ લવ યુ કહેવાનો છે તો તમે જો આ જો ફૂલ જો ખાલી આઈ લવ યુ ફૂલ જો એ નોંધ પડશે આ તો એલા કામ વ્યવસ્થિત લાગે પેલું પેલા પીડા લઈએ હું તમને બહુ પ્રેમ કરું છું અમારે એક લાખો મેલા ને તો અમદાવાદ પહોંચી જાય પણ એક કામ ના આવે આવે આવત ના કોપીરાઈટ હા ના ઓકે આ તો તમે ગાયેલું છે ને ના આવે કોપીરાઈટ ના આવે આ ગાયેલું આમાં ના આવે તો લિપસિંગ મારું તો ભાઈ આ લિપસિંગ બસ YouTube માં નહીં તો મિત્રો આ જે જોઈ રહ્યા છો લિપસિંગ એ અમારા આ દીદીનું છે હા હું કહી દઉં તો મિત્રો તમારે કોઈ પણ પ્રોગ્રામ સ્ટેજ પ્રોગ્રામ લાઈવ પ્રોગ્રામ કે લાઈવ ડીજે એની ટાઈમ કોઈ પણ ગીત કે સોંગ ગાવું હોય તો અમારા દીદી છે પાલનપુરના તો ફટાફટ મારો કોન્ટેક્ટ કરો અને નીચે કમેન્ટ કરો જો તમારે અગર બોલાવવું હોય તો એમની આઈડી છે ધ દીપિકા સોલંકી એમની આઈડી છે તો ગમે ત્યારે એમનો કોન્ટેક્ટ કરો એની ટાઈમ લગન પ્રસંગ લગન ગીત કોઈ પણ XYZ તમે એમને બોલાવી શકો છો બહુ એટલે બહુ સરસ ગાય છે તો હું તમને એક નમૂનો આપીશ એમના ગાવાનો ઓકે તો બના રહો લગન કરવા જ છે આપણે ના ના સાપો ના બનાવે સાપો બનાવ સ્ટાર્ટ તો આજે અમારા બીનાબેન મારા પાલનપુર શહેરમાં આવ્યા છે મારા મોટા બેન મારા આંગણે આવ્યા છે અને મારા બેન માટે મારે ગાવું છે ને એમનું ફેવરેટ સોંગ ગાવું છે પણ કેવું હો હે મારી મેલડી માતા સપનું પૂરું કરશે હે કરશે હે મારી મેલડી માતા સપનું પૂરું કરશે માર્કેટમાં થશે નામ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ મચ્છર વગાવો છો ભાઈ એ તો લોહી મીઠું હોય ને એની પાસે મચ્છર આવે અમારી પર જો એકે મચ્છર નહીં હોય અમે કડવા છીએ એટલે બહુ મીઠો હું એ તો દેખાય છે તો કેટલો મીઠો તો અમારા નિકુલભાઈ આવી ગયા છે અને એમના વાઈફ તો ભાભી પણ આવી ગયા છે એક આબાથી ને એક આબાથી શીખાવો અલગ અલગ થઈને આખું હરતી આય હુહરા ના ઉઘરા આ હોયથી હુહરા અને આ ઓમ ફરીને આયા કે ભાઈ અમે નીકળી ગયા છે ગાર્ડનની બહાર ને હવે અમે જોઈ રહ્યા છે જ્યુસ એટલે કે રસ પીવા શેરડીનો તો ચલો પોલીસ કોકડે પકડવા જવાનું થાય તો શું થાય પેલો પોલીસ કે પકડવા જવાનું હોય તો શું થાય બે દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યું હતું પણ ભગવાન માતાજી એમનું આયુષ્ય લાંબુ કરે એવી હું દુઆ કરું તો એ સ્પેશિયલ મને મળવા આવ્યા છે તો એના માટે તો પહેલા થેન્ક યુ બા આભાર તમારો કે તમે મને અહીંયા મળવા આવ્યા એના માટે કે મારા વિડીયો જોવા હા આટલી સીડી ચડ્યા તમે ભગવાન તમારી સીડી ટૂંકી કરી નાખે ઉપર જવાની એ મારી દુઆ
પૈણાય નહીં, છોકરા જોઈને જવાનું, પૈણાય જો. છોકરું નહીં રમાડવાનું, કોણ રમાડે? આજકાલના બૈરા છોકરું ના રમાડે, એ હાહુને જ રમાડવાના હોય. ટૂંકી કે લાંબી? ટૂંકી, એટલે ઉપર આપણે ચીરે ને તો એ આપણું આ એ સમજ પડી? આ લાંબી કરો તો તરત જતા રહે, ટૂંકી એટલે જલ્દી જાય ના એમ. બધા જો મારા ફોલોવર્સ મને સ્પેશિયલ અહીંયા મળવા આવ્યા છે તો હાય કહી દો મારા વિડીયોમાં. આ બધા મને મળવા ડીંગલી જયા ખાધું ભાઈ મજા આવી ગઈ છે. દાળ ભાત ને કઢી રોટલો. બાજરીના રોટલા કઢી બાજરીના રોટલા કઢી ભાત ખાવાનું જોવે બસ રસોઈ તો બનાવવામાં કોઈ ના ના મસ્ત મસ્ત. બપોરનું શાક મને ભાવ્યું એટલે મેં સામેથી ના માંગ્યું કે મને હાલો એમ. જો અમારા જેટલું બધું રોધ્યું હોય તપેલા દેખાયા જો છે. બાજરી રોટલા અને મમ્મી એટલે બાવા આપણે બે કાળા લાઈટ માથા પર આવે એ ક્યાં કર દિયા આયો લે પીવણે કાં ઉતે પીવણો પાડ મારા પગની તકલીફ એટલે હું રેડી નથી દેખતી. કહીએ હું ઓ તાકે પહેલા ઉતાર જો દીદી પાયલ નથી કે દીદી હા ઘરે છે બોલાય હા બે છે આયો જો ભાઈ જા જા પાડ હેડ મારો પાડ પીવો હમણે